કાવ્ય એટલે શું? ભીતરમાં ધરબાઈને પડેલા શબ્દો એટલે કાવ્ય. મનના ભાવો સાથે વ્યક્ત કરેલા શબ્દો એટલે કાવ્ય. હૃદયની ઉર્મિઓની શાબ્દિક રચના એટલે કાવ્ય. કલમની કાગળ સાથે વાતચીત એટલે કાવ્ય. મનના વિચારોને સ્યાહીનું રંગાવરણ એટલે કાવ્ય. મનમાં આકાર લેતી અજબ ગજબ કલ્પનાઓ એટલે કાવ્ય. અનુભવોની વાચા એટલે કાવ્ય. અવકાશ અને શૂન્યાવકાશ વચ્ચેનો પ્રદેશ એટલે કાવ્ય. અહેસાસ અને આભાસનું વર્ણન એટલે કાવ્ય. બારાખડીનો આત્મા સાથેનો સંવાદ એટલે કાવ્ય. આંતરિક ભાવોની વિશેષ શાબ્દિક સજાવટ એટલે કાવ્ય. મનમાં ઉભરાતી સંવેદનાઓની મંઝિલ એટલે કાવ્ય. શબ્દોની સંતા કુકડી શબ્દો સાથે એટલે કાવ્ય. કંઈક જોઈને અનુભવીને થતી પ્રેરણા એટલે કાવ્ય. અને અરસપરસ વચ્ચેનું મૌન એટલે કાવ્ય.